अध्यात्म विज्ञान, नई दृष्टि, नई खोज। देखिए, सुनिए और समझिए अध्यात्म विज्ञानी पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर जीवन को प्रकाशित करें। प्रश्न लईए, बुद्धि शू छे अने तेनुं स्वरूप शू छे? बुद्धि एटले शू? बेसिक फंडामेंटल क्वेश्चन। पहला बुद्धि कोने कहेवाय? तमारे टूंकमां दरेक जवाब एक ज લીટીમાં આપવાનો, લાંબો આપવાનો નહીં, જેને આપવો હોય પણ એક લીટીમાં કેટલો? આ બધી ડેફિનેશનો છે, આમાં ડિસ્ક્રિપ્શન વર્ણન કરવાનું નથી. બુદ્ધિ શું છે, તેનું સ્વરૂપ શું છે? ટૂંકમાં બુદ્ધિ કોને કહેવાય? ફાયદો નુકસાન કે તેને બુદ્ધિ કહેવાય. બીજા કોઈને વ્યાખ્યા આપી છે? એક એક જણા બોલો. હા, કોઈ પણ કોયડાનું સમાધાન આપે એનું નામ બુદ્ધિ કહેવાય. ચલો બીજા કોઈને? ઇનડાયરેક્ટ પ્રકાશ. ઓકે, હે ફેર મારું ધ્યાન નતું, પ્લીઝ ફેરથી બોલો તો. ના ના, કોઈ બોલ્યું? અહંકાર શું બોલ્યા? અહંકારના માધ્યમ થ્રુ આવે બુદ્ધિ. રાગ દ્વેષ ઉભા કરે એના બુદ્ધિ. બરાબર છે, ઇટ્સ ગુડ. આનું ટોટલ કરીએ તો પછી એસે બની જાય આપણું. શું થઈ જાય? ગુડ ગુડ. ના પણ ઇટ્સ ઓકે, એવરીવન દે પાર્ટિસિપેટ, ઇટ ઇઝ ગુડ. ઓપન ડિસ્કશન. અને દરેકને પોતપોતાનો વ્યૂ કહેવાનો અધિકાર હોવો જ જોઈએ, તો જ આપણને એમ લાગે કે આપણે બધા એક મિશનમાં કામ કરીએ છીએ. તો બુદ્ધિની સાદી વ્યાખ્યા શું થાય? બુદ્ધિ જ્યાં સુધી પોતાના સ્વ સ્વરૂપનું ભાન થયું નથી ત્યાં સુધી માત્ર સંસારનું હિતાહિત વિચારે. શું વિચારે? સંસારનું હિતાહિત વિચારે. કારણ કે એની પાસે તો એક જ દ્રષ્ટિ છે કે હું નામધારી છું, હું દેહધારી છું. હવે એની બુદ્ધિ કેવી હોય કે સંસારમાંથી જે કંઈ મને સંજોગ ભેગા થાય છે એમાં હિત ક્યાં છે અને અહિત ક્યાં છે, આટલું જ વિચારી શકે સામાન્ય. પછી આપણે સમ્યક બુદ્ધિને એવો બધો પ્રશ્ન પૂછ્યો એ આગળ આવશે. સિમ્પલ કે બુદ્ધિ કોને કહેવાય ઇન અવર સોશિયલ લાઈફ. તો સંસારનું હિતાહિત વિચારે એનું નામ બુદ્ધિ. પછી એ બુદ્ધિનું ફંક્શન આધ્યાત્મિક પરિભાષામાં બુદ્ધિ કોને કહેવાય? તો કે આધ્યાત્મિક પરિભાષામાં અહંકારના માધ્યમ થ્રુ જે પ્રકાશ આવે એને બુદ્ધિ કહેવાય. હવે આપણે જવાબ તો આપણે બધાએ સાંભળેલો છે અને તમે આપી દીધો, ઇટ ઇઝ ગુડ. પણ એના ઉપર આપણે વિચારવું જોઈએ કે આપણે જે બોલી ગયા, જ્ઞાની પુરુષને તો અનુભવ છે એટલે એમને જવાબ આપ્યો, પણ આપણને ખબર પડે કે અહંકારના માધ્યમ થ્રુ જે પ્રકાશ આવ્યો એને બુદ્ધિ કેમ કહેવાય છે? આપણને ક્વેશ્ચન થવો જોઈએ ને, લોજિકલી આપણને કન્વિન્સ થવું જોઈએ ને. ઇટ ઇઝ નોટ મેટર ઓફ સ્ટેટમેન્ટ, ઇટ ઇઝ અ મેટર ઓફ લોજિક. આપણને કન્વિન્સ થવું જોઈએ કે ભાઈ અહંકારના મીડિયા થ્રુ જે પ્રકાશ આવે ને બુદ્ધિ કીધું, બીજી બાજુ હિતાહિતનું ભાન બતાવે તે બુદ્ધિ. તો આમાં સેટ કેવી રીતે થાય? આપણને સેટ થવું જોઈએ ને, આપણી ડેફિનેશન સેટ થવી જોઈએ ને. તો કે અહંકાર કયો? ડિસ્ચાર્જ અહંકાર, કે જે પોતે ડેવલપમેન્ટ વાળી બુદ્ધિ લઈને આવ્યો છે. શું લઈને આવ્યો છે? મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ ચારેય વસ્તુ ડિસ્ચાર્જ ફોર્મમાં પ્રત્યેક વ્યક્તિ લઈને આવેલી છે. એટલે મૂળ આત્માનો પ્રકાશ આ અહંકાર થ્રુ, હું જાણું છું, હું સમજું છું, એને અહંકાર કહેવાય. હું કરું છું, મારું છે, આનું કોમન પાર્ટ કયો કહેવાય? અહંકાર. એ અહંકાર એના બુદ્ધિના ડેવલપમેન્ટથી વ્યક્ત થાય છે.
એટલે એ દુનિયા આપણને એ રીતે સમજાય છે, આપણી બુદ્ધિના લેવલથી સમજાય છે. ગરીબ માણસ હોય અને એને 50 પાઉન્ડ 50 પૈસા 50 પેની ડોનેશનમાં આપો તો એ ખુશ થઈ જાય કે નહીં? અને કોઈ ગાડીવાળો હોય અને આપણે મંદિરમાં કહીએ લે 50 પૈસા, તો શું થાય? એને ખુશ થાય કે અપમાન લાગે? તો આપણે તો પૈસા આપીએ છીએ, વાંધો શું છે આપણને? આનું નામ કહેવાય વ્યૂ પોઈન્ટ. શું કહેવાય? ઇટ ઇઝ નોટ મેટર ઓફ એક્શન, ઇટ ઇઝ નોટ મેટર ઓફ એમાઉન્ટ, ઇટ ઇઝ અ મેટર ઓફ યોર વ્યૂ પોઈન્ટ. સમજાય છે? આને બુદ્ધિ કહેવાય. સમજાય કે નહીં? બંનેના એક જ સરખા સંજોગો, એકને આનંદ એકને અપમાન. બીકોઝ ઓફ એનો વ્યૂ પોઈન્ટ એ લઈને આવ્યો છે, માટે બુદ્ધિ એ પ્રમાણે વર્તે છે. સમજાય છે? આવી રીતે દરેક વસ્તુ આપણે જાતે રિયલાઇઝ કરવાની. વાંચેલું સીધું ગળી જવાનું નહીં. તમે તમારી સમજણથી સેટ કરો સાયન્ટિફિકલી. એટલે ભવિષ્યમાં તમને કોઈ પૂછે તો તમે એને એક્સપ્લેન કરી શકો. ત્યારે તમને કોઈ વ્યક્તિ એમ કહે કે ના, તમે જે કંઈ બોલો છો એ સમજપૂર્વક બોલો છો. નહીં તો પેલું શું છે કે ભાઈ આ તો વાંચેલું, તમે બોલી જાઓ છો, પણ તમારી સમજણ છે તો કે ના. સો યુ આર નોટ સાયન્ટિસ્ટ. તમે સાયન્સનું નોલેજ ધરાવો છો પણ સાયન્ટિસ્ટ નથી. આપણે સાયન્ટિસ્ટ થવાનું છે. શું થવાનું છે? ખાલી નોલેજ ધરાવવાનું નથી. ટેક્સ્ટ બુકને ગોખી નાખવાની નથી આપણે. એ ખાસ ધ્યાન રાખવાનું. બુદ્ધિ એટલે સંસારનું હિતાહિતનું ભાન બતાવે તે બુદ્ધિ. ને બુદ્ધિ એ મૂળ આત્માના પ્રકાશમાંથી અહંકારના મીડિયા થ્રુ બહાર પડે અને એ અહંકાર એ ડેવલપ થયેલો લઈને આવ્યા છે. એ અહંકાર બુદ્ધિના માધ્યમથી દુનિયાને આઈડેન્ટિફાય કરે છે. શું કરે છે? માધ્યમ બુદ્ધિ છે, પણ એ બુદ્ધિને માનવા વાળો કોણ છે? હું. પેલા એ કીધું કે ભાઈ લો સાહેબ, આ 50 પેની આપું છું. ખ્યાલ આવ્યો? એટલે બુદ્ધિએ કેલ્ક્યુલેશન કર્યું કે આ તો અપમાન કહેવાય. એટલે અહંકારે કીધું કે નહીં, મારે નથી જોતા, તમે મને શું ભિખારી સમજો છો? થાય કે નહીં થાય? એટલે ઈગો આવી ગયો. શું આવી ગયો? થ્રુ ધ હેલ્પ ઓફ બુદ્ધિ. પણ એ જ માણસને આપણે એક પાઉન્ડની પ્રભાવ ના આપીએ તો અપમાન લાગે? ના લાગે. સમજાય છે મારી વાત? કારણ કે બુદ્ધિ એક્સેપ્ટ કરે છે ને. એટલે અહંકારને વાગતું નથી એને. બુદ્ધિ જે કે એ પ્રમાણે અહંકાર. બુદ્ધિ છે ને, અહંકાર પોતે આંધળો છે. કેવો છે? અહંકાર આંધળો છે. અને એની આંખ કઈ છે તો કે બુદ્ધિ. એ બુદ્ધિ બતાવે એ પ્રમાણે અહંકાર ખાલી સાઇન કરે છે. સમજાય છે? એટલે દાદાએ કીધું કે આ મન, બુદ્ધિ, ચિત્ત, આ ત્રણેય ભેગા થઈને આ ત્રણની પાર્લામેન્ટ છે. શું છે? એ પાર્લામેન્ટમાં છેલ્લે બુદ્ધિ જે ડિસિઝન લે એટલે આ પાર્લામેન્ટમાં અહંકાર એટલે પ્રેસિડેન્ટ ખાલી સહી કરી નાખે. શું કહેવાય? પ્રેસિડેન્ટને સહી જ કરવાની. આ પાર્લામેન્ટમાં પાસ થઈ ગયું એટલે પ્રેસિડેન્ટને શું કરવાનું હોય? સહી કરવાની હોય. પણ જો બુદ્ધિ કરતા ઈગો વધારે પાવરફુલ હોય તો બુદ્ધિનું ગાંઠે. એવા માણસ સમાજમાં જોયા છે કે નહીં? મારું ગમે એટલું નુકસાન થાય પણ પેલાને તો રાગે પાડવો જ છે મારે. ના સમજાવ્યું? એમાં બુદ્ધિનું મહત્વ આવ્યું કે ઈગોનું? એટલે આ બધું આપણે જોવાનું. આ બધા રોલ છે ઉદય કર્મ, પણ આપણે સાયન્સ જાણવું છે. શું જાણવું છે? એને કરતા જેવો નથી, દોષિત જેવો નથી, સાયન્સ જાણવું છે કે આમાં રોલ અહંકારનો છે, આમાં રોલ બુદ્ધિનો છે, આમાં રોલ ચિત્તનો છે. જોતાની સાથે મોહ થઈ જાય, જોતાની સાથે દ્વેષ થઈ જાય, એ ચિત્ત કામ કરે છે. પિક્ચર ઓન ધ સ્પોટ. વિચારોની અસર થઈ જાય, આવે ને અસર થાય, આવે ને અસર થાય,
એ મનનો રોલ છે. કોનો રોલ છે? હા, એ આપણે કહીએ કે બુદ્ધિ આપણે આધ્યાત્મિક રીતે જોઈએ તો તમે આપણે કીધું રાગદેશ ઊભો કરે, આ છે તે છે વગેરે વગેરે, પણ એ જ બુદ્ધિ આપણે સારી રીતે વાપરી શકી અને બુદ્ધિ ખરાબ રીતે વાપરી શકી. તો બુદ્ધિને તો આપણે એમ ના કહીએ કે બુદ્ધિ આવી જ છે. બુદ્ધિ સારી જો સારી વાપરી તો એનું પરિણામ સારું આવે, અને આપણે બુદ્ધિને જો ખોટી રીતે વાપરી, ખરાબ રીતે વાપરી તો એનું ખરાબ પરિણામ આવે. તો બુદ્ધિ એમ તો નથી કે બુદ્ધિ ખરાબ જ છે. આજે બુદ્ધિ આપણે માણસને કહીએ કે આ માણસ બુદ્ધિશાળી છે, તો એનું એક મહત્વ છે ને. જો સમજાવું, સિદ્ધાંત સમજવાનો કે બુદ્ધિ, મન, ચિત્ત અને અહંકાર આ ત્રણેય ડિસ્ચાર્જ છે. શું છે? ડિસ્ચાર્જ. એટલે જેવું પરિણામ આવવાનું છે તે જ પ્રમાણે કાર્ય કરશે. શું કીધું? તે જ પ્રમાણે કાર્ય કરશે. હા, જેવું પરિણામ આવવાનું છે ને એવું જ કાર્ય કરશે. તમને નુકસાન થવાનું હશે તો એવો જ સોદો કરાવશે. ના ખ્યાલ આવ્યો? હા, એ સોદામાં એ વખતે તમને ફાયદો દેખાશે, પણ કુદરતને નુકસાન કરાવવું છે. પણ એનો મતલબ તો એમ જ થયો ને કે બુદ્ધિ આપણે ક્યાં વાપરી ને કેવી રીતે વાપરી એના પર આધાર હે ને. એટલે વાપરવાની સ્વતંત્ર શક્તિ આપણી પાસે નથી. એ વસ્તુ અલગ છે, આપણી પાસે નથી. એ વસ્તુ જાણવી આપણા માટે મહત્વની છે કે મન, વચન, કાયા દ્વારા પ્રાપ્ત થતા સંજોગોમાં જે કંઈ પણ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એટલે કે અંતસ્કરણ જે યુઝ થાય છે એ ટોટલી મિકેનિકલ છે. એટલે પરિણામ આપવાના હેતુથી સર્જાયું છે, પુરુષાર્થ માટે સર્જાયું નથી. શેના માટે સર્જાયું છે? પરિણામ આપવાના હેતુથી. કારણ કે એના કોઝ તમે નાખી દીધા છે. એટલે ઇફેક્ટની અંદર એવું જ મન, બુદ્ધિ, ચિત્ત કામ કરશે કે જે તમારે કોઝ નાખ્યા છે, તો જ એની ઇફેક્ટ આવે ને. નહીં તો કેવી રીતે આવે? આજે તમે નક્કી કર્યું કઈ અવતારમાં કે મારે આવી વાઈફ જોઈએ, ભણેલી જોઈએ, સંસ્કારી જોઈએ, કમાતી જોઈએ, આવી તમે ડિઝાઇન કરી હોય, ખ્યાલ આવે ને, તો એ પ્રમાણે તમને આ વખતે મળે તો જ તમારી સાઇન થાય. કારણ કે પેલું કોઝ એ જ પ્રમાણે ઇફેક્ટ આવે તો આપણે બુદ્ધિમાં જો સારા કોઝિસ નાખ્યા હોય કે મને આવી રીતના મારા જીવનમાં મને કંઈક કંઈક એચીવ કરવું છે વગેરે વગેરે, તો એ પ્રમાણે પછી બુદ્ધિ થશે ને, તો કોઝિસ મેં કર્યા તો એની ઇફેક્ટ સાચી જ આવવાની. ચોક્કસ. બીજ આપણી બુદ્ધિ માટે, મન માટે, ચિત્ત માટે, અહંકાર માટે આપણે જ જવાબદાર છે. પણ આજે રિઝલ્ટ છે, કારણ કે એક્ઝામ આપણે આપી દીધી છે. હવે રિઝલ્ટમાં ચાલે નહીં. તમે એકવાર એક્ઝામ આપી દીધી 6 મહિના પહેલાં અને 100માંથી 10 માર્કનું તમે લખ્યું, 1 વર્ષ પછી રિઝલ્ટ આવ્યું અને એમાંથી 100માં 10 માર્ક આવ્યા, તમને શું લાગે? ગમે? ના ગમે. પણ તમારું ચાલે ખરું? કારણ કે એક્ઝામિનર શું કહે છે, મારું તો કામ એક્ઝામનું રિઝલ્ટ આપવાનું છે. યુ આર એક્સેપ્ટ ઇટ ઓર નોટ, બટ ઓલ્સો યુ હેવ નો ચોઇસ ટુ, રાઈટ? પણ હા, પુરુષાર્થમાં આવ કરશે કે ફેરથી મારે આવી ભૂલ કરવી નથી. એ આપણો આજનો પુરુષાર્થ છે, પણ પરિણામમાં ફેરફાર થાય. હા, એ બરાબર છે, પણ એ એક વ્યૂ થયો બુદ્ધિનો. હું આ બુદ્ધિનો બીજો વ્યૂ કહું છું કે બુદ્ધિ આવી રીતે પણ હોઈ શકે ને. નહીં, ગમે તે રીતે હોઈ શકે બુદ્ધિ. એના સારા કોશિશ કરી તો સારી ઇફેક્ટ આવવાની જ છે. હું એ જ કહું છું. એટલે સારા કે ખરાબનો સવાલ નથી. તમે જેવું બાંધ્યું હશે એવી જ ઉકલશે. પછી સારું ખોટું એ તો રિલેટિવ સત્ય છે. સાયન્સ શું કહે છે કે તમે જેવું વીટ્યું હશે એવું ઉકલશે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ચારે ચાર. એટલે આજે એમાં આપણી પાસે સ્વતંત્રતા નથી. કયા ભાગમાં? ઉકલતા ભાગમાં. વિટાતા ભાગમાં સ્વતંત્રતા છે, સમજણ પૂરતી. કેટલી સ્વતંત્રતા છે? જેને સમજણ છે એને ફેરફાર કરી શકશે. નથી સમજણ એ તો આજે પણ મિકેનિકલ જ વીટે છે અજ્ઞાનતાથી. કારણ કે એને ખબર નથી ને કે ક્યાં ફ્રીડમ છે અને ક્યાં ફ્રીડમ નથી. એની પાસે જ્ઞાન નથી. એટલે એના ડેવલપમેન્ટના સેક્શનમાં જો એ બુદ્ધિ સારી જગ્યાએ વાપરે તો એને એ પ્રમાણે જ એના કોશિશ બધા બંધાશે, ઇફેક્ટ આવવાની ને. રાઈટ. એટલે કહું છું ને, કોઝ બદલી શકે, ઇફેક્ટ ના બદલી શકે. આખા જગતના તમામ ધર્મો અને તમામ ધર્મગુરુઓ ઇફેક્ટ બદલવા માટેનું જ નોલેજ આપ કરે છે. યસ કે નો? અને આખું જગત ત્યાં જ ગૂંચાયું છે.
પછી લોકો કહે ખરા કે આ 25 વર્ષથી ધર્મ કરે છે, સેજ જે ફેરફાર દેખાતો નથી. કે ના કે એ કયા આધારે કે છે? કારણ કે આ જે ધર્મ પાળે છે એની ઇફેક્ટ એને આજે જોઈએ છે. મળે આજે તો જન્મથી મોત સુધીના બધા જ સંજોગો કર્મો ફળ છે. તો ફળ બદલાય? ના બદલાય. રામને વનવાસ જવું પડે, ગમે એટલા જ્ઞાની હોય. કૃષ્ણ ભગવાનનો જન્મ જેલમાં થાય, ગમે એટલા જ્ઞાની હોય. મહાવીરને કાનમાં ખીલા ઠોકાય, ગમે એટલી શક્તિ હોય, ગમે એટલા કેવળ જ્ઞાની હોય. સમજાય છે કે નહીં? કર્મ સત્તા આગળ કોઈનું ચાલતું નથી, કારણ કે પરિણામ છે. શું છે? પણ પુરુષાર્થમાં તમારી પાસે ફ્રીડમ છે. જો જાણતા હોય તો જ, ના જાણતા હોય તો તેમાંય નથી. જગતના 90% ઉપરના લોકો મિકેનિકલ જ પુરુષાર્થ કરે છે. એને ખબર નથી કે આ પરિણામ અને પુરુષાર્થ વચ્ચે લાઇન ઓફ ડિમાર્કેશન છે. એવું આમ જનતા જાણતી નથી. એટલે બધા પઝલમાં ડિઝોલ્વ થઈ ગયા છે. શું થઈ ગયા છે? એટલે આ આપણા હિન્દુસ્તાનની અંદર ગમે ત્યાં જઈએ ને એટલે આ સળગતો પ્રશ્ન છે. એ કહે છે કે આ ફલાણા ભાઈ છે, અમારો દીકરો છે, દીકરી છે, વહુ છે, છોકરો છે, મારા બા બાપુજી છે કે સાસુ સસરા છે. એ કે 15 વર્ષથી સત્સંગમાં જાય છે પણ કોઈ ફેરફાર દેખાતો નથી, એટલે અમને આવવાનું મન થતું નથી. આ સળગતો પ્રશ્ન છે અને કોમન ક્વેશ્ચન છે. શું છે? સમજાય છે? પણ આ પ્રશ્ન જે છે એનો જવાબ એક જ હોય કે તમે જે પ્રકૃતિને જુઓ છો એ પ્રકૃતિ બદલવા માટેનું આ વિજ્ઞાન જ નથી. આ વિજ્ઞાન દ્રષ્ટિ બદલવાનું છે. શું બદલવાનું છે? એટલે એનું આર્ટ ઓફ વિઝન કહું છું. શું કહું છું? આર્ટ ઓફ એક્શન નથી કહેતો. આ સ્પિરિચ્યુઅલ સાયન્સનું બીજું નામ છે આર્ટ ઓફ વિઝન. એક્શન નથી. મન વચન કાયા દ્વારા ઉકલતા સંજોગોને તમારી જોવાની દ્રષ્ટિ શું છે એ તમારો પુરુષાર્થ છે. તમે સ્વામી એ કીધું બરોબર છે કે આર્ટ ઓફ વિઝન છે, પણ એટ ધ સેમ ટાઈમ આર્ટ ઓફ વિઝન આર્ટ ઓફ લિવિંગ થવું જોઈએ કે ન થવું જોઈએ? લિવિંગ ના થાય એ એક્શનમાં ગયું. ભલે એક્શનમાં ગયું પણ આપણે આર્ટ ઓફ લિવિંગ કરી તો એના કંઈક તો રિઝલ્ટ આવતા હશે ને. એટલા માટે તો આટલા બધા પુરુષ અમે અહીંયા અત્યારે આપણે બધા આવ્યા છીએ, જ્ઞાન લેવા માટે આવ્યા છીએ. એટલા માટે કે આપણે જે જ્ઞાન અત્યાર સુધી મેળવ્યું એ બધું રિલેટિવ સત્ય હતું. શું હતું? રિલેટિવ સત્ય. હવે આ જે જ્ઞાન મળે છે એ સનાતન સત્ય છે. કયું છે? સનાતન. અને સનાતન સત્યવાળું જ્ઞાન એ કુદરતના કાનૂન ઉપર આધારિત છે અને રિલેટિવ સત્યનું જ્ઞાન એ ધર્મના શુભ અને અશુભ બેઝ ઉપર આધારિત હતું. સમજાય છે? આ બંને વસ્તુ જ જુદી છે. ના એ બરોબર છે, પણ આપણે હમણાં જ આપણે લાસ્ટ ટાઈમે તમે વાત કરી હતી કુદરતી રચના અને કુદરતી કાનૂન એ ત્રણેય એની આપણે વાતો કરી હતી. અને એ પ્રમાણે આપણે જોવા જઈએ તો એ જે એનું કામ બધું કરે છે એ એના જે સમય પ્રમાણે જે તાલ હશે, જે પ્રમાણે તાતું હશે, બધાનું તત્વ હશે, પણ એનું રિઝલ્ટ તો આવવું જોઈએ ને કાંઈ. આપણે બધા અત્યારે યંગ્સ છે, આપણે જે બધા જીવન જીવે છે એ આપણે ઘણા જોઈએ છીએ એ સત્સંગ નથી કરતા, તો એનું શાંતિમય જીવન તો જીવે છે ને. ઓકે, ગયા જન્મને એના કોશિશ હશે, એની ઇફેક્ટ આ વખતે ભોગવતા હશે, પણ આ બધું કર્યા છતાં આ વખત આ જન્મમાં એને થોડું ઘણું તો મળવું જોઈએ ને. એટલા માટે તો કીધું કે એ આપણો જે કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટ જ રિલેટિવ સત્ય છે. શું કીધું? રિલેટિવ અસત્ય નથી કહેતો, પણ શું કહું છું? રિલેટિવ સત્ય છે.